પણ તમે વિચાર તો કરો કે નેલ્સન મંડેલા, જેને 27 થી 28 વર્ષ જેલમાં રહેવું પડ્યું, અને રોબિન આઇલેન્ડ કોકવાર કોઈક સાઉથ આફ્રિકા જાય ત્યારે જોઈ આવજો, એક નાની કોટડી, 27 or 28 years. પણ વ્યક્તિ સકારાત્મક હતી કે 27-28 વર્ષ જેલમાં રહ્યા પછી પણ જ્યારે બારે આવી ત્યારે વિશ્વનો સર્વોચ્ચ નેતાએ બની શકી અને પોતાના સમગ્ર દેશને ઉગારી શક્યો. વાય? પોઝિટિવ એટીટ્યુડ. મંડેલા પોતાના એક પુસ્તકની અંદર એ લખે છે, શાંતિથી બધા સાંભળજો, એ લખે છે કે the best place to know yourself is the prison cell. જેલની એક કોટડી, એમાં તમે તમારી જાતને યથાર્થ ઓળખી શકશો. where you are nothing. તમે કાંઈ જ નથી.